સમાચાર હર્ષ લેવા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ભારતનું ઓપરેશન સિંદૂર હવાઈ હુમલામાં 9 આતંકી ઠાણા નષ્ટ કર્યા. આજે દેશના 244 જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતનું પાણી ભારતના લાભ માટે વહેશે અને તેનો ઉપયોગ ભારતની પ્રગતિ માટે કરાશે. કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ CUET UG 13 મે પર મુલતવી રાખવામાં આવી અને IPLમાં ગુજરાત ટાઇટન્સે વરસાદથી પ્રભાવિત મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને DLS પદ્ધતિ દ્વારા 4 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પહેલગામમાં આતંકવાદી હુમલાના 15 દિવસ બાદ ભારતીય લશ્કરે ગઈ મધરાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર POKમાં હવાઈ હુમલા કરીને આતંકવાદીઓના 9 અડ્ડા નષ્ટ કર્યા છે. ભારતીય સેનાએ લશ્કરે તોયબા, જૈશ એ મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના છુપા ઠાણાને નષ્ટ કર્યા હતા. લશ્કરે સિયાલકોટ, બરનાલા, મુઝફ્ફરાબાદ, તહેરીકલા અને મોરીદકે જેવા પાકિસ્તાન અને POKના સ્થળોને નિશાન બનાવ્યા હતા. ઓપરેશન સિંદૂર નામની આ કાર્યવાહીનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાત્રિ દરમિયાન પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કર્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સંરક્ષણ મંત્રીએ લખ્યું, ભારત માતા કી જય. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ભારતીય લશ્કરની પ્રશંસા કરતા લખ્યું, જય હિન્દ કી સેના. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે કુલ 9 સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. મંત્રાલયે વધુમાં ઉમેર્યું કે આ પગલું કેન્દ્રિત, નિશ્ચિત અને સંયમિત હતું, જેમાં પાકિસ્તાની લશ્કરી મથકોને નિશાન બનાવવામાં આવ્યા નથી. લશ્કરે લક્ષ્યોની પસંદગી અને અમલીકરણની પદ્ધતિમાં નોંધપાત્ર સંયમ દર્શાવ્યો છે. રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોભાલે અમેરિકામાં તેમના સમકક્ષ સાથે વાતચીત કરી હતી. અમેરિકામાં ભારતના દૂતાવાસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે લોકો જાણતા હતા કે કંઈક થવાનું છે. તેમણે આશા વ્યક્ત કરી કે બંને દેશો વચ્ચેનો તણાવ ટૂંક સમયમાં સમાપ્ત થશે. દરમિયાન પાકિસ્તાને ફરી એકવાર સંઘર્ષ વિરામ કર્યો છે. જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર કર્યો છે. ગોળીબારમાં ભારતના 3 નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા છે. ભારતીય સેના ગોળીબારનો જડબાતોડ જવાબ આપી રહી છે. ભારતીય સેના સવારે 10 કલાકે પત્રકાર પરિષદમાં ઓપરેશન સિંદૂર અંગે વધુ માહિતી આપશે. આજે દેશના 244 જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ યોજાશે. ફાયર સર્વિસીસ, નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ્સના મહાનિર્દેશક વિવેક શ્રીવાસ્તવે જણાવ્યું હતું, તૈયારીઓની કવાયત હોવાને કારણે સામાન્ય લોકોએ ગભરાવાની જરૂર નથી તેવી તેમણે અપીલ કરી હતી. તેમણે સ્વયંસેવકો સાથે સહયોગ કરવાની પણ નાગરિકોને અપીલ કરી હતી. આકાશવાણી ન્યૂઝ સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં તેમણે કહ્યું કે કોઈપણ બાહ્ય ખતરાનો સામનો કરવા માટે લોકોને તૈયાર કરવાની એક કવાયત છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આજે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતના 18 જિલ્લાઓમાં આજે સાંજે 7:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી અંધારપટ છવાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકોને સહેજ પણ ગભરાયા વિના આ મોક ડ્રીલમાં સહયોગ આપવા અપીલ કરી હતી. મોક ડ્રીલ એ આ 18 જિલ્લાઓમાં કરવામાં આવશે. રાજ્યના સૌ નાગરિકોને હું વિનંતી કરું છું કે આ મોક ડ્રીલમાં સહયોગ આપવા માટે, ખાસ કરીને લાઇટો આપણે ક્યારે બંધ કરવી જોઈએ, કઈ રીતે કરવી જોઈએ, એ આપણી સૌની જવાબદારી છે. અને 7:30 વાગે એ કમ્પ્લીટ આ મોક ડ્રીલને સફળ બનાવવા માટે તો 7:30 વાગે પોતપોતાની ઓફિસ હોય, ઘર હોય તો કમ્પ્લીટ હાઇડઆઉટ થઈ જવું જોઈએ. ભારતીય વાયુસેનાએ આજે રાજસ્થાનમાં પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક 2 દિવસીય વિશાળ સૈન્ય કવાયત શરૂ કરી છે. ભારતીય વાયુસેનાએ કહ્યું છે કે આ એક પૂર્વ આયોજિત તાલીમ કવાયત છે, જેમાં રાફેલ, સુખોઈ 30 અને જગુઆર જેવા અગ્રણી લડાકુ વિમાનો ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતનું પાણી ભારતના લાભ માટે વહેશે, તેનો સંચય ભારતના લાભ માટે કરવામાં આવશે અને તેનો ઉપયોગ ભારતની પ્રગતિ માટે કરવામાં આવશે. ગઈકાલે નવી દિલ્હીમાં એક ખાનગી ટીવી ચેનલના સંમેલનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દાયકાઓ સુધી નદીના પાણીનો ઉપયોગ રાજ્યો વચ્ચેના વિવાદો માટે થતો હતો. પહેલે ભારત કે હક કા પાણી ભી બહાર જા રહા થા, અબ ભારત કા પાણી भारत के हक में बहेगा.
भारत के हक में रुकेगा और भारत के ही काम आएगा। ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર સમજૂતીની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ સમજૂતી આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે અને ભારતીય વેપાર અને એમએસએમઈ માટે તકોનું સર્જન કરશે. શ્રી મોદીએ જણાવ્યું કે છેલ્લા 10થી 11 વર્ષમાં તેમની સરકારે વર્ષોથી અનિર્ણિત મુદ્દાઓનો ઉકેલ લાવવા નિર્ણયાત્મક પગલાં લીધા છે. તેમણે બેન્કિંગ ક્ષેત્રમાં થયેલા સુધારા અંગે આ મુજબ જણાવ્યું. बैंकिंग सेक्टर जो इकोनॉमी की रीढ़ होता है, पहले ऐसी कोई समिट नहीं होती थी जो बैंकों के घाटे पर बात किए बिना पूरी होती. 2014 से पहले हमारे देश में बैंक पूरी तरह बर्बाद होने के कगार पर थे. अब आज क्या स्थिति है? आज भारत का बैंकिंग सेक्टर दुनिया के सबसे मजबूत सिस्टम में से एक है. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો. અંડરગ્રેજ્યુએટ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ 13 મે સુધી મુલતવી રાખવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ગઈકાલે રાત્રે આ જાહેરાત કરી છે. શરૂઆતમાં પરીક્ષા આવતીકાલથી શરૂ થવાની હતી. NTAએ જણાવ્યું હતું કે શહેરની સૂચના સ્લીપ આજ સુધીમાં જારી કરવામાં આવશે. CUET UGમાં આ વર્ષે રેકોર્ડ 13.5 લાખ અરજીઓ આવી છે. ગયા વર્ષથી પેટર્નમાં ફેરફાર કરીને પરીક્ષા ફક્ત કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં લેવામાં આવશે. 2024માં પ્રથમ વખત આ પરીક્ષા હાઇબ્રિડ મોડમાં લેવામાં આવી હતી. IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે રાત્રે વાનખેડે સ્ટેડિયમ ખાતે વરસાદથી પ્રભાવિત છેલ્લા બોલની રોમાંચક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે DLS પદ્ધતિ દ્વારા 4 વિકેટથી જીત મેળવી છે. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ ચોથા સ્થાને આવી ગયું છે. પહેલાં બેટિંગ કરવા આમંત્રણ મળ્યા બાદ મુંબઈએ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ 155 રન બનાવ્યા હતા. વિલ જેક્સે 53 રન અને સૂર્યકુમાર યાદવે 35 રનનું યોગદાન આપ્યું હતું. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે રાજસ્થાનના આદિત્ય જાખરે પુરુષોની 1 કિલોમીટર ટાઈમ ટ્રાયલ ઇવેન્ટમાં 1 મિનિટ 6.67 સેકન્ડના સમય સાથે સુવર્ણચંદ્રક જીત્યો. પંજાબના સાહિબ પ્રતાપ સિંહ સરકારિયાએ 1 મિનિટ 8.84 સેકન્ડ સાથે રજત ચંદ્રક જીત્યો, જ્યારે જી સાઈ ચરણ યાદવે 1 મિનિટ 9.05 સેકન્ડ સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો. હૈદરાબાદની એક વિશેષ CBI અદાલતે ઓબુલાપુરમ માઇનિંગ કંપની ગેરકાયદેસર ખનન કેસમાં 4 લોકોને દોષિત ઠેરવ્યા છે. અદાલતે તેમને 7 વર્ષની જેલની સજા ફરમાવી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ. આજના મોટાભાગના અખબારોમાં દેશભરમાં યોજાનારી મોકડ્રીલના સમાચારને હેડલાઇન બનાવવામાં આવી છે. દિવ્ય ભાસ્કર હેડલાઇનમાં લખે છે, ગુજરાતમાં 19 શહેરોમાં આજે સાંજે 4 વાગ્યાથી 5 કલાક સુધી મોકડ્રીલ ચાલશે. સાંજે 7:30 થી 8:30 વચ્ચે બ્લેકઆઉટ થશે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, ગુજરાતમાં વાવાઝોડાનો કેર, 19 મૃત્યુ, ખેતીને ભયંકર નુકસાન. ભારત બ્રિટન વચ્ચે થયેલા મુક્ત વેપાર કરારના સમાચારને પણ કેટલાક દૈનિકોએ પ્રાધાન્ય આપ્યું છે. અંગ્રેજી દૈનિક ઇન્ડિયન એક્સપ્રેસે આ સમાચારને હેડલાઇન બનાવી છે, જ્યારે નવગુજરાત સમયે પ્રથમ પાને પ્રકાશિત કર્યા છે. નવગુજરાત સમય અને ગુજરાત સમાચાર પ્રથમ પાને જણાવે છે કે હવે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલાઓને સારવાર માટે 1.5 લાખ રૂપિયાની સહાય આપશે. ગઈકાલે એક ખાનગી ટીવી ચેનલના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનને પણ અનેક દૈનિકોએ પ્રથમ પાને સ્થાન આપ્યું છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હેડલાઇનમાં લખે છે, ઇન્ડિયાઝ વોટર વિલ ફ્લો ઓનલી ઇન ઇન્ડિયા, PM. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ભારતનું ઓપરેશન સિંદૂર, હવાઈ હુમલામાં 9 આતંકી ઠાણા નષ્ટ કર્યા. આજે દેશના 244 જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતનું પાણી ભારતના લાભ માટે રહેશે અને તેનો ઉપયોગ ભારતની પ્રગતિ માટે કરાશે. અને IPLમાં ગુજરાત ટાઇટન્સે વરસાદથી પ્રભાવિત મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને DLS પદ્ધતિ દ્વારા 4 વિકેટથી હરાવ્યું. હવે પછીના સમાચાર આપ 1:20 સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.